રાધનપુરના રસ્તાઓ કેવા છે એ હું પણ જાણું છું, તમે પણ જાણો છો અને એ અધિકારીઓ પણ જાણે છે અને ચૂંટાયેલા એ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ પણ જાણે છે. સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ રાધનપુર નગરપાલિકાને આપવામાં આવે છે, છતાં પણ એની એ જ સ્થિતિ રાધનપુરની જોવા મળે છે. થોડા વરસાદમાં પણ આ ખાડાઓ ઉભરી આવતા હોય છે અને અત્યારે પણ એવો જ માહોલ છે. રાધનપુર નગરપાલિકા ઉપપ્રમુખ અને પ્રમુખ વચ્ચે તાણખેંચ ચાલી રહી છે, તો ચીફ ઓફિસર અને પ્રમુખ વચ્ચે પણ તાણખેંચ ચાલી રહી છે. તો આ વિશે વધુ ચર્ચા કરીશું. નમસ્કાર, ક્રાઇમ અવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે વાત કરવી છે રાધનપુરના વિકાસની. આમ તો રાધનપુરમાં અનેક વખત વિકાસની વાતો થતી હોય છે, પરંતુ એ વિકાસ કેવો છે એ બધાને ખબર છે. રાધનપુરમાં ઓછો વરસાદ આવે છે, છતાં પણ એ ખાડાઓ ઉભરી આવતા હોય છે. રાધનપુરનો મુખ્ય માર્ગ છે જે હાઈવે થી લઈને મંડી ચોક સુધી, આ તમામ જે મુખ્ય માર્ગ ઉપર એટલા બધા ખાડાઓ હોય છે કે જો તમે બાઇક લઈને ત્યાંથી નીકળો છો તો તમારે કમરમાં દુખાવો 100% થાય. તમે ઘણું વાહન અહીંયા બજારમાં ફેરવો છો તો તમારા વ્હીકલનું સ્પેર પાર્ટ પણ તૂટી જાય, આવી હાલત રાધનપુરની છે. રાધનપુરમાં આમ તો દર વર્ષે રોડ બનાવવામાં આવે છે, પરંતુ એ રોડ કેવો હોય છે એ રાધનપુરની પ્રજા જાણે છે. રાધનપુરમાં કરોડો રૂપિયા ભૂગર્ભ ગટર માટે ખર્ચ કરવામાં આવ્યા છે, છતાં પણ એ ગટરોની સુવિધા હજી સુધી અનેક સોસાયટીઓને મળી નથી. આવી તો કેટલીય સમસ્યાઓ છે, જેમાં પાણીની પણ સમસ્યા છે કે કેટલીક સોસાયટીઓમાં અઠવાડિયા પાણી આવે છે અને એ પાણી પણ ગટરમાં ભરેલું પાણી આવે છે, તો કેટલીક જગ્યાએ ખારાશ વાળું પાણી આવે છે. લોકો ત્રાહિતમાં આમ છે. અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરે છે, છતાં પણ એ નગરપાલિકાના સત્તાધીશો સાંભળતા નથી અને અનેક વિડીયો વાયરલ થતા હોય છે. રાધનપુરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં એક પ્રમુખ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે પ્રમુખ સામે અને તેમાં સમયમાં આ વિવાદ વચ્ચે ઉપપ્રમુખ રાધનપુર નગરપાલિકાના પ્રમુખ સામે આક્ષેપિત એક અરજી કરે છે ચીફ ઓફિસરને. તેમાં કહેવામાં આવે છે કે મારા વિસ્તારમાં, મારો જે વોર્ડ છે તેમાં ગટરની સાફ સફાઈ થતી નથી, રોડ રસ્તાઓની પણ સાફ સફાઈ થતી નથી. આવી આક્ષેપિત અરજી કરવામાં આવી હતી. જો નગરપાલિકાના ઉપપ્રમુખ પોતે જ્યારે આવા આક્ષેપો કરતા હોય અને પોતાના વિસ્તારમાં જ્યારે ગટરની કે પછી રોડના રસ્તાની એ સુવિધા તેમને ન મળતી હોય ત્યારે પ્રજાને આ કેવી રીતે આ સુવિધાઓ આપી શકશે? આવા અનેક સવાલો છે. રાધનપુર નગરપાલિકાના આ ઉપપ્રમુખ જ્યારે પ્રમુખ સામે આક્ષેપિત અરજી કરી હતી, એમાં ઘણું બધું લખ્યું હતું. તેમણે રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન છે તેમની જગ્યાએ તેમના પતિ વહીવટ કરતા હોય તેવું પણ દર્શાવવામાં આવ્યું હતું. તાજેતરમાં થોડો વરસાદ પડ્યો અને રાધનપુરના એ ખાડાઓ ઉભરી આવ્યા. એ ખાડાઓ ગણાય નહીં એટલા હતા. ત્યારે અમે જ્યારે રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરથી વાત કરી ત્યારે તેમનું પણ એક આક્ષેપિત એ શબ્દો હતા. એ શબ્દો એવા હતા કે રાધનપુર નગરપાલિકાના પ્રમુખ કોઈ સંકલન કરતા નથી, માત્ર ને માત્ર અમને ઓર્ડરો આપે છે, એમ કામ ન થાય. અમોએ એમને એ સવાલ કર્યો હતો કે રાધનપુરના તાજેતરમાં જે મુખ્ય માર્ગ ઉપર ખાડાઓ છે એ સમતળ કરવામાં આવે, એ ખાડાઓ પૂરવામાં આવે. ત્યારે નગરપાલિકા પ્રમુખ સામે ચીફ ઓફિસર પણ નારાજ હોય તેવું તેમનું રટણ જોવા મળ્યું હતું. રાધનપુરમાં વિકાસની જરૂર છે, પરંતુ અંદરો અંદર વિવાદના કારણે આ વિકાસ થતો નથી. આપણે ઘણા સમયથી આ વિકાસની રાહ જોઈને બેઠા છીએ. અનેક વખત આ વિકાસ, આ રોડ રસ્તાઓ, આ ભૂગર્ભ ગટરની સુવિધા લોકોને મળી રહે, પીવાના પાણીની સમસ્યા હલ થાય, આ તમામ પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી રહે તે માટે
અનેક વખત નગરપાલિકામાં રજૂઆતો બાદ પણ આ અંદરો અંદર વિવાદના કારણે અત્યાર સુધી લોકો નારાજ છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની બોડી હોય કે પછી કોંગ્રેસની બોડી હોય, પરંતુ આ તમામ જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે એ પોતાનો રોટલો શેકવા માટે જ આ ચૂંટણી લડતા હોય છે. ત્યારે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીની બોડી છે એમાં પણ એવું જ જોવા મળી રહ્યું છે. રાધનપુર નગરપાલિકાના પ્રમુખ વચ્ચે વિવાદ, રાધનપુર પ્રમુખ અને નગરપાલિકા ચીફ ઓફિસર વચ્ચે વિવાદ. આ તમામ વિવાદો વચ્ચે રાધનપુરનો વિકાસ થંભ્યો છે. ત્યારે રાધનપુરનો વિકાસ ક્યારે, આ પ્રશ્નાચિહ્ન અનેક વખત જોવા મળી રહ્યો છે. રાધનપુરમાં અનેક એવી સમસ્યાઓ છે કે જે સમસ્યાઓના લીધે લોકોની રજૂઆતો બાદ પણ આ સમસ્યાઓનો હલ થતો નથી. ત્યારે આ વિવાદો ક્યારે પૂર્ણ થશે એ સવાલો છે. રાધનપુર નગર એ સ્વચ્છ નગર, આમાં નારાઓ તો અનેક વખત લગાવવામાં આવતા હોય છે, પરંતુ એ નારાઓ પોકળ સાબિત થયા છે. રાધનપુરને જિલ્લો બનાવવાની વાત હતી, પરંતુ આ જિલ્લો કેવી રીતે બને? રાધનપુર નગરપાલિકામાં અંદરો અંદર વિવાદના કારણે હાલ તો વિકાસ થંભ્યો છે. ત્યારે આ વિકાસ ક્યારે થશે એ આવનાર સમય બતાવશે. પરંતુ રાધનપુર નગરપાલિકામાં ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ અને પ્રમુખ આ તમામ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બસ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.